તો મિત્રો વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે અમુક રાજ્યમાં પૂરા ગામો અને શહેરો પાણીની અંદર ડૂબી ગયા છે અને લોકો પણ તણાઈ ગયા છે. તો મિત્રો આજે વાત કરીશું આપણે જે પંજાબ રાજ્ય છે એમાં એટલો બધો વરસાદ વરસ્યો કે એમાં ઘણા ગામો, ઘણા શહેરો, ઘણી સિટીઓ પાણીની અંદર ડૂબી ગઈ છે. તો પંજાબમાં દોસ્તો એટલો બધો વરસાદ વરસી રહ્યો છે કે પૂરા જે લોકો છે એ એમના પૂરા ઘર વખરીઓ કે જે ઢોર બધું જે સાધન સામગ્રી બધું પાણીની અંદર ડૂબી ગયું છે. તો પ્લીઝ આપણે પંજાબ રાજ્ય માટે પ્રે કરીશું ત્યાંના લોકો, જેથી કરીને આ પૂર જેવી સ્થિતિમાંથી બહાર આવે અને બચી જાય. તો મિત્રો એટલો બધો વરસાદ વરસી રહ્યો હતો કે જેવી પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ છે. તો મિત્રો તમારા બાજુ વરસાદનું વાતાવરણ કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો મિત્રો આપણે જે પંજાબ રાજ્ય માટે પ્રે કરવાની છે એ ત્યાંના લોકો પૂરમાંથી બહાર આવે અને જેથી ત્યાંના લોકો બચી જાય. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર આપણા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફરી મળીશું એક તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.